કે એક જ કંપનીની 2 લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એના પ્રીમિયમમાં ખૂબ જ મોટો તફાવત હોય છે. એક 30 વર્ષની વ્યક્તિ છે જેને 1 કરોડ રૂપિયાનો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે. એક ઇન્સ્યોરન્સ પોલિસીમાં એનું પ્રીમિયમ છે લગભગ 37,176 રૂપિયા જેવું આવે છે અને બીજી પોલિસીમાં પ્રીમિયમ છે 8 લાખ રૂપિયા આવે છે. એટલે કે 37,000 રૂપિયા કરતાં 20 ગણા કરતાં વધારે પ્રીમિયમ છે એ બીજી પોલિસીમાં ચાર્જ કરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે પહેલી જે ઇન્સ્યોરન્સ પોલિસી છે એ ટર્મ ઇન્સ્યોરન્સ છે, એ પ્યોર ઇન્સ્યોરન્સ છે. એટલે કે ઇન્સ્યોરન્સ કવર પેટે જ 37,000 રૂપિયાનું પ્રીમિયમ લેવામાં આવે છે, એમાં કશું રિટર્ન નથી મળતું. બીજી પોલિસી છે એ ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ છે. એમાં ઇન્સ્યોરન્સની સાથે તમારી પાસેથી વધારેના રૂપિયા છે એ ઇન્વેસ્ટમેન્ટ માટે લેવામાં આવે